નમસ્કાર કેટીવી ખાસ ખબર સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું કચ્છથી। કચ્છના અબડાસા તાલુકાના નલિયા ટાઉન હોલ ખાતે તારીખ 13 ડિસેમ્બર 2025ના રોજ મામલતદાર સીજે પારકિયાના અધ્યક્ષસ્થાને પીએમ પોષણ યોજના અંતર્ગત કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં અબડાસા તાલુકાની મધ્યાહન ભોજન યોજનાના કુલ 9 રસોઈયાઓએ ભાગ લેવામાં આવ્યો હતો અને વિજેતાઓને નાણાકીય ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ વિજેતાને ₹5,000, દ્વિતીય વિજેતાને ₹4,000 અને તૃતીય વિજેતાને ₹3,000નો ઇનામ મળ્યો હતો અને સ્પર્ધકોને પણ પ્રોત્સાહિત કરવા માટે ₹1,000 અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મામલતદાર, મહિલા અને બાળકો વિભાગના અધિકારીઓ, સરપંચો, શિક્ષકો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભા ભારાણી અને આભાર વિધિ ડોલીબેન ગોસ્વામી દ્વારા સફળતાપૂર્વક રીતે સંપન્ન કરવામાં આવ્યું હતું। જે નલિયામાં પીએમ પોષણ યોજના કુકિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી। અબડાસા તાલુકાના 9 રસોઈયાએ ભાગ લીધો હતો। પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યું હતું અને સ્પર્ધકોને પણ પ્રોત્સાહિત કરીને ઇનામ આપવામાં આવ્યું હતું। મામલતદાર અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો।